સરસ મજાના આ પરિવાર મિલન સમારંભમાં સૌથી પહેલા આપ સૌને નમસ્કાર. આજના આપણા કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય શ્રી મયુર રાજા, જેમના શુભ હસ્તો અને આશીર્વાદથી ગ્રંથનું વિમોચન થયું છે એવા પરમ પૂજ્ય શ્રી પરમાનંદ સરસ્વતી મહારાજ શ્રી, રાજ્યસભામાં અમારા સાથી અને ખૂબ નસીબદાર માણસ છે. પોલિટિકલ તો નસીબ છે, પણ મહારાણી સાહેબે એવા મળ્યા છે કે વાંકાનેરની આખી આબરૂ બદલાવી નાખી છે. આદરણીય અમારા સાથી અને ખૂબ જેમની સાથે નજીકનો નાતો રહ્યો છે આદરણીય ભાઈ શ્રી રાજેન્દ્રસિંહજીભાઈ, ભાઈ શ્રી હકુબા, ભાઈ શ્રી હરદેવભાઈ, મહેશવતસિંહજી, નરેન્દ્રસિંહજી, પ્રદ્યુમનસિંહજી, અજીતસિંહજીભાઈ, પૃથ્વીસિંહજીભાઈ, વરરાજસિંહ રાયજાદા, દેવેન્દ્રસિંહજીભાઈ, પરબતસિંહજીભાઈ, ઉપસ્થિત સમાજના ખૂબ બધા વિવિધ સંગઠનોના હોદ્દેદારશ્રીઓ છે, અન્ય સમાજમાંથી પણ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત છે. બધા નામો લઈ શકતો નથી. ઉપસ્થિત મંચ પર વિરાજમાન મહાનુભાવો, મારી સામે ઉપસ્થિત મુરબ્બીઓ, સજ્જનો, સરનારીઓ અને યુવાન સાથી. કોઈ માણસ ગમે તેટલું સારું બોલે, પણ એ બોલાયેલા શબ્દોનું આયુષ્ય અલ્પજીવી હોય છે, બહુ લાંબુ નથી. કોઈ માણસ ગમે તેટલો સારો વક્તા હોય, પણ એની વાણીની પહોંચ છે લિમિટેડ હોય છે. પણ જો કોઈ પુસ્તકમાં કોઈ વસ્તુ લખાય તો એ ચિરંજીવી બનતી હોય છે, એનું જીવન અને એની પહોંચ ખૂબ લાંબી હોય છે. ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રોએ જે આ વિચાર કર્યો અને એક યોગ્ય વ્યક્તિનું યોગ્ય રીતે સન્માન અને યાદગીરી માટે જે ગ્રંથ પ્રકાશિત કર્યો છે, એ માટે એ વિચાર જેમને ઉત્પન્ન થયો, સંપાદન કરનાર શ્રી જાડેજા સાહેબ, મેં કારણ કે ઉપરથી ગ્રંથ જોયું, ખૂબ સરસ ગ્રંથમાં તમામ મુદ્દાઓને આવરવાનો પ્રયત્ન થયો છે એમને, અને આ ગ્રંથમાં યોગદાન આપનાર સૌને સૌથી પહેલા ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું. વર્ષોથી એક નજીકનો નાતો સ્વર્ગસ્થ પ્રવીણસિંહ સાહેબ સાથે રહ્યો, અને એક સાચો ક્ષત્રિય કેવો હોવો જોઈએ એનું ઉત્તમ ઉદાહરણ જોઈતું હોય તો એ પ્રવીણસિંહ સાહેબ. રક્ષેતે ઇતિ ક્ષત્રિય. ક્ષત્રિય ક્યારેય કોમવાદી નહીં, સિદ્ધાંતવાદી હોય છે. એ કોઈના જીવનમાંથી જો જોવું હોય તો પ્રવીણસિંહજી સાહેબના જીવનમાંથી. લાંબો પરિચય. સરસ પૂજ્ય દાદા સાથે અવારનવાર પોતે પધારે. લીમડા હોય, ભાવનગર હોય, ગાંધીનગર હોય, અનેક વખત મળવાનું થયું. મારી કોઈ ચૂંટણી એવી નહીં હોય કે જેમાં એમના આશીર્વાદ અને એમનો ફોન ના આવે. અને દરેક વખતે કોઈને કોઈ આવીને કહે કે પોતે મદદ પણ કરે, પણ એ જતાવે નહીં. વિસ્તારમાં ચૂંટણીમાં ફરતા હોય તો અનેક લોકો આવીને કહે કે અમને પ્રવીણસિંહ સાહેબ સોળિયાનો ફોન આવ્યો હતો, એટલા માટે તમને મદદ કરવામાં આવી. આ એક આત્મીયતાને ભાવ હતો. હું મિનિસ્ટર હતો, મારે અનેક વખત એમના સાથે મેં કહ્યું, બીજું સાહેબ આપે પ્રોટોકોલ ન હોય, ફોન કરીને, મોબાઈલનો તો જમાનો નહોતો તો લેન્ડલાઇનમાં પૂછે મારે મળવા આવવું છે, યોગ્ય સમય કહેજો. અને પછી એમના સાથે ઝઘડો કરતો કે આપને સમય માંગવાનો ન હોય, આપનો અધિકાર છે, બારણું ખોલીને અંદર આવવાનો હોય, આપનો અધિકાર. અને ક્યારેય સ્વાર્થનું સંધાન નહીં, પરમાર્થ માટે પુરુષાર્થ. આવે તો કામ પોતાનું કે પરિવારનું લઈને નહીં આવવાનું. માત્ર ક્ષત્રિય સમાજનું જ હોય એવું નહીં, અન્ય સમાજમાં પણ કોઈ તકલીફમાં હોય, કોઈની ટ્રાન્સફર હોય, કોઈની પોસ્ટિંગ હોય, કોઈની તકલીફ હોય, તો એના માટે
ઘણા વખત કહેતો કે સાહેબ આપ ફોન કરી દો તો ચાલે, આપણે ગાંધીનગર પધારવાની જરૂર ના હોય. તો ના ના, એ બાને મને મળવાનું થાય, મને ગમે છે. આવી એક વિરલ વ્યક્તિ અને એમના માટેના ગ્રંથનું નિરૂપણ થયું છે ત્યારે ખૂબ ખૂબ આનંદ છે એ વાત કે આ એક સરસ કામમાં સાહેબને શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું અને એમના ગ્રંથ વિમોચનમાં ઉપસ્થિત રહેવું એ મારા માટે ગૌરવની વાત છે અને એના માટે આનંદ. અહીં હમણાં સરસ મજાની પ્રાર્થના અહીંથી ગવાઈ હતી. એના જે શબ્દો છે પ્રવીણસિંહજી સાહેબને બરાબર 2 લાઈન લાગુ પડે છે. बाधाओं दुविधाओं के बंधनों को तोड़ के, बाधाओं दुविधा के बंधनों को तोड़ के सेवा के मार्ग में जीवन बीता हुआ. આ પ્રવીણસિંહ સાહેબે કરી લીધું. કોઈ ગાતું હોય, કોઈ બોલતું હોય કે કોઈ સાંભળતું હોય એ તો બહુ સહેલું હોય છે, પણ અમલ કરીને જીવનમાં કોઈ બતાવ્યો આ વાતનો કે ગમે તેવી દુવિધાઓ બાધાઓ હોય તો એ બધા બંધનોને તોડી સેવાની સાધના માટે એમણે પોતાનું આખું જીવન વિતાવ્યું છે. અને એટલા માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે પ્રવીણસિંહજી સાહેબ જેવા સમાજને માર્ગદર્શકો, ચિંતકો અને સમાજની યોગ્ય દિશા દેખાડનારા મુરબ્બીઓ આપણને પ્રાપ્ત થતા રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. રાજ્યસભાનો સભ્ય છું. આખા ગુજરાતમાં મારી પાર્ટીમાંથી હું એકલો છું ભાઈ કે શ્રી સિંહજીભાઈ ને 10 જણા છે. એક છું અને પ્રેશર ઘણું હોય છે ગ્રાન્ટનું, પણ એક સરસ જગ્યાએ આવું છું ને સારા કામ માટે આવું છું ત્યારે મારો સમય હવે થોડો બાકી છે. જે કઈ ગ્રાન્ટ બચી છે એમાંથી આપી શકાય એટલી ગ્રાન્ટ અહીંયા વધારે આપવામાં આવે. સંચાલકોને વિનંતી કરીશ કે થોડું આયોજન અધિકારી સાથે વાત કરીને અમારા નિયમોમાં જે ક્યાં આપી શકાય એ પ્રમાણે કહે. અને સાથોસાથ એક ટ્રસ્ટને આપણે નીતિ આયોગમાં રજીસ્ટર કરાવવું પડે છે. મારી ઓફિસ પણ મદદ કરશે, પણ એ વિધિ થોડી થઈ જાય. સમય ઓછો છે મારા ટેન્યુઅરનો, એટલે પણ આપણા માટે એવું કહેવાય છે કે બાપુ આરંભે શુરા પણ પછી પાછા ઢીલા પડી જાય. એટલે વહેલું આ કામ થાય એવું જરા જોવામાં આવે એવી પણ વિનંતી છે. ગંગા સતીમાનું એક ભજન છે, વીજળીના ઝબકારે મોતીડા પરોરે પાનબાઈ અચાનક થશે અંધકાર. એટલે જો પાછા મોડા થઈ જશે, મારો પીરિયડ પૂરો થઈ જશે તો ગ્રાન્ટ લટકી જશે. એટલે એ માટે ઝડપથી થાય. અને હું જે કઈ ગ્રાન્ટ આપું, આ 10 જણા છે એટલે કેસરીસિંહભાઈ ને કહું છું કે એને ગુણ્યા 10 કરી તમે આપો. હું 5 લાખ આપું, તમારે 50 લાખ આપવા પડશે. તમે 10 છો, હું એકલો હતો. હળવી ભાષામાં વાત કરું છું કારણ કે એક એવી વ્યક્તિને યાદ કરીને એમના ગ્રંથનું વિમોચન કરવા એકત્રિત થયા છે. મેં ક્યારેય પ્રવીણસિંહ સાહેબને ગુસ્સામાં કે ટાઈટ ચહેરે નથી જોયા, અને હંમેશા હસતા જોયા છે. અને એટલા જ માટે આપનો આ સમારંભ પણ એમની યાદમાં મળ્યા છે. ત્યારે માતાજી સૌને ખુશ રાખે, હસતા રાખે, એકબીજાને મદદ કરતા રાખે. અને મદદ ન કરી શકીએ તો કંઈ નહીં, કોઈને નડીએ નહીં, આટલી માતાજી સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરું છું. મારે અન્ય એક કાર્યક્રમમાં આગ્રહની પણ ત્યાંનો હઠાગ્રહ છે. મેં વિનંતી કરી પણ ચાલ્યું નહીં માગવાનું, એટલે ત્યાં પહોંચવું જરૂરી હોવાથી થોડો અવિવેક કરું છું. સ્વામીજીની અને મયુર રાજાની મંજૂરી સાથે, આપ સૌની મંજૂરી સાથે વચ્ચેથી વહેલો નીકળીશ એ માટે દિલગીરી વ્યક્ત કરું છું. આપ સૌના માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કે ખૂબ સુખ, શાંતિ, સમૃદ્ધિ, સારું આરોગ્ય અને આવો જ પ્રેમ અને એકતા માતાજી કાયમ ટકાવે. સ્વર્ગસ્થ પ્રવીણસિંહજી સાહેબના પરિવારના તમામ સભ્યો માટે પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીને વિરમું છું. જય માતાજી.